મમ્મી તમે આ શું કર્યું? હજી મેં હમણાં જ પોતું માર્યું તું, બધું બગાડી નાખ્યું. તમને કઈ ખબર પડે છે કે નહીં? આ મારું ઘર છે, પગલા પાડ્યા તો શું થઈ ગયું? મારે હાલવું નહીં? મમ્મી કેટલી વાર છે? હવે મારું મોડું થાય છે. જમવાનું થઈ ગયું મારું? આ બસ 2 જ મિનિટ હો, બધું તૈયાર થઈ જ ગયું છે. હમણાં ટિફિન ભરી દઉં. મમ્મી મેં તમને કાલે જ કીધું તું કે ભાવિનને વહેલું જવાનું છે, તો તમે તૈયાર કેમ ન કરી રાખ્યું? બસ થઈ જ ગયું છે, હમણાં પેક કરી દઉં. ભાવિન તો ગયો નોકરીએ. હા હા હા, મારી તબિયત સારી હોય. કોણ? વહુ તો એ અંદર રહી અને એ તો બોલ્યા કરે, એમાં એની વાતનું હું ખોટું લગાડવાનું? એવું તો હાલ્યા કરે નાનું મોટું. હા હા, પછી કરીશ. હા ભલે, મૂકું. હા ના વાંધો નહીં, અત્યારે તો હું નીકળી ગયો ઓફિસેથી. કાલે આવું ત્યારે વાત. હા વાંધો નહીં. હા સારું, મૂકું. ચાલો મમ્મી, મારે તમને એક વાત કરવી છે. હા હા, બોલ ને, શું વાત કરવી છે? 1 મહિના પછી મનીષાની નાની બેન છે ને, એના લગ્ન છે અને છોકરાવાળા આપણા જ શહેરના છે, તો એમને બહુ દૂર ન પડે ને એટલા માટે એમણે એમ કીધું છે કે એ આપણા જ ઘરેથી લગ્ન કરવા માંગે છે. તો મનીષાના પરિવારવાળાને આપણું ઘર જોઈએ છે, તો અમે એવું વિચાર્યું છે કે થોડાક ટાઈમ માટે તમે દીદીના ઘરે જતા રહ્યો ને એમ, અને ત્યાં મસ્ત હોય, તમને વાંધો નહીં આવે. અને તમારો રૂમ હોય તે મનીષાના પરિવારવાળા આવશે બધા, તેને કામ આવી જશે. જો સાંભળી લે, એના મમ્મી પપ્પાને જોતું હોય ને તો બધા ઘર ઘણાય ભાડે મળે જ છે. 15 દિવસ ભાડે ઘર લઈ લો. હું અહીંથી ક્યાંય નહીં જાઉં. આ ઘર મારું છે, હું અહીંયા જ રહીશ. અરે મમ્મી, તમે તે શું કેવી વાત કરો છો? આપણું પોતાનું ઘર હોવા છતાંય તે એને હું ભાડે ઘર રાખીને આપણે રહેવા દઈએ? જો મમ્મી, હું તમને કહી દઉં છું, મનીષાએ એના મમ્મી પપ્પાને પરિવારવાળાને કહી દીધું છે કે અહીંયા જ રહેશે, એટલે તમે તમારું કંઈક કરી નાખજો. હા હા હા, હું આવવાની જ છું. હા, અત્યારે પણ છે ને ભાવિન ને મનીષા બે ગયા છે એના મમ્મી પપ્પાના ઘરે. એની બેનના લગ્ન છે ને, તો કંઈક શોપિંગ બોપિંગ કરવાની હોય કે કોને ખબર શું હોય, તો 2-3 દિવસ ત્યાં ગયા છે. આવી જશે 2-3 દિવસ પછી હું આવીશ. એ હા ભલે. આ ઘરે કેમ તાળું બને છે? આ કાગળ છે લો. ભાવિન અને મનીષા, હું જાઉં છું ચારધામની જાત્રા કરવા અને હું 1 મહિના પછી આવીશ. તો તમે છે ને નીચે ચાવી પડી છે એ લઈ લેજો. એ આપણા ઘરની ચાવી નથી, એ બીજા એક ફ્લેટની ચાવી છે જે મેં અલગથી એક લઈને રાખ્યો હતો. હું મારું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, એટલા માટે મેં બીજા ફ્લેટની ચાવી તમને આપી છે. નાનો એવો ફ્લેટ છે, જો તમને ગમે તો રહેજો. અને તમારો સામાન અહીં ત્યાં શિફ્ટ કરાવી દીધો છે મેં. તમને બેયને મારી સાથે રહેવું ફાવતું નહોતું, એટલે મેં એક અલગ ફ્લેટ પહેલેથી જ લઈને રાખ્યો છે. જો તમને ગમે તો ત્યાં રહેજો, ન ગમે તો પછી બીજું ઘર લઈ લેજો. અને હું અહીંથી ક્યાંય નથી જવાની, કારણ કે હું અહીંયા જ મારું ઘર છે ને હું અહીંથી નહીં જાઉં. અને હું મરી જઈશ ને તોય તે તમને આ ઘર નહીં મળે, કારણ કે મેં કાગળિયામાં લખી દીધું છે કે હું મરી જાઉં તો આ ઘર વૃદ્ધાશ્રમમાં દાનમાં આપી દેવું. અને આ બધી વાત મેં તારી બેનને કરી છે. અને તારી બેનને તો મારા નિર્ણયથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, તો તારે આ નિર્ણય સ્વીકાર કરવો પડશે.